જમાલપુરમાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા તવાઈ બોલાવાઈ। જમાલપુરમાં ગેરકાયદેસર બાંધકામ પર કાર્યવાહી કરાઈ। સલીમ ખાન પઠાણના બિલ્ડિંગ પર સમગ્ર કાર્યવાહી કરવામાં આવી, ત્યારે ગેરકાયદેસર બાંધકામ હોવાથી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। 8 માળના એપાર્ટમેન્ટમાં ડિમોલેશન કરવામાં આવ્યું, ત્યારે કોર્પોરેશન આર્કિયોલોજીની પરવાનગી વગર બાંધકામ હતું। કોર્પોરેશન અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી છે, ત્યારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે। અગાઉ પણ સલીમ ખાનને ત્યાં ઈડીના દરોડા પડ્યા હતા। अहमदाबाद एएमसी द्वारा जो आप देख रहे हैं सना 7 बिल्डिंग है वो इलीगल है, तो उसको गिराने के लिए एएमसी ने बंदोबस्त मांगा था पुलिस का और बंदोबस्त दिया गया है। अच्छा, ये गैरकानूनी है क्या है? हाँ, ये एएमसी के जो डॉक्यूमेंट हमें भी दिए गए हैं जिसमें ये जो बिल्डिंग है पूरी गैरकानूनी है। इनमें जो आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया की जो एक मंजूरी होती है, एएमसी की लोकल जो मंजूरियाँ होती हैं जैसे बिल्डिंग बनाने में, इनमें से किसी बिल्डिंग का जो है वो मंजूरी नहीं ली गई है, ऐसा इनका कहना है। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો ઉપર જે તવાઈ બોલાવવામાં આવી રહી છે, આવી જે ઘટના છે જમાલપુર વિસ્તારની અંદર સના 7 નામનું જે બિલ્ડિંગ, જે ગેરકાયદેસર બિલ્ડિંગ અને 7 થી 8 માળ જેટલું જે બિલ્ડિંગ છે તેનું બાંધકામ કરવામાં આવ્યું હતું। આ જે બાંધકામ છે તેને જે પૂર્વ મંજૂરી છે તે મંજૂરી ના મળી હોય અને આર્કોલોજી વિભાગ જે છે તેના દ્વારા પણ મંજૂરી અથવા કોર્પોરેશન દ્વારા પણ જે મંજૂરી ના મળી હોવાના લીધે તેઓને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 7 થી 8 માળ જેટલું જે બાંધકામ કર્યું છે અને જે બિલ્ડર છે સલીમ ખાન જુમા ખાન, આ બિલ્ડિંગની અંદર તેના ઉપર ઈડીની દરોડા પણ કામગીરી કરવામાં આવી હતી, તેને લઈને પણ આ જે કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે। 7 થી 8 માળ જેટલો જે રહેતા તમામ જે ભાડુઆતો છે તેને હાલ અચાનક જ આ સામાન જે છે તે ખાલી કરવાનો સમય આવ્યો છે, પરંતુ જે બિલ્ડર જે છે તે હાલ ફરાર જોવા મળી રહ્યા છે। ત્યારે તમામ જે લોકો જેણે વેચાણ લીધું છે તે ભાડે રહેતા હશે તેઓ ઉપર અત્યારે આબ ફાટ્યું તે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।